આ બધાયનું ચાલે. સાધુ અને બ્રાહ્મણનો શ્રાપ થયો તો 3 જન્મની અંદર મુક્તિ મળશે. પાર્વતી ભગવાન શંકરે રામાવતારનું એક કારણ જય અને વિજય મહાત્માએ આપેલો અને બીજું કારણ યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજ ઋષિને કથા કહે છે. એ જ કથા કૈલાસ પર્વતના શિખર ઉપર ભગવાન શિવજી માં પાર્વતીને કથા કહે છે. એક બાર સૂરત ઉઠી દેખા दूरी देखा अमर जलंधर सन सब हारे. પૃથ્વીની વિશે એક રાક્ષસ હતો, નામ હતો જાલંધર. યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજ ઋષિને કથા કહે છે. આ બાજુ ભગવાન કૈલાસ પર્વતના શિખર પર ભગવાન શિવજી માં પાર્વતીને કથા કહે છે. તમામ દેવતાઓને ત્રાસ આપતા હતા. તેમની પત્નીનું નામ વૃંદા હતું. મહાસતી હતી. પતિવ્રતા ધર્મને લઈ જાલંધરને કોઈથી મળતો ન હતો. દેવતાઓનું કાર્ય કરવા માટે ભગવાને કપટ કરવું પડ્યું. દેવતાઓએ કાર્ય કરવા માટે ભગવાને કપટ કરવું પડ્યું. સતીવૃંદા સત્વીને પૂજાની અંદર વિક્ષેપ થવા લાગ્યો. કપટનો રાહ લે છે. વૃંદા પાટી ધર્મને લઈ પોતાની સહિત સંસારની અંદર વિરક્ત થવા લાગ્યા. બોલી રામચંદ્ર ભગવાન કી જય. કારણ કે હળાહળ કળયુગના દેવ આવ્યા ને. બધી કથા તો તમને ખ્યાલ જ છે કે બધી કથા કહેવાની જરૂર નથી. બેનો ત્યાં સુધી 2 કીર્તન કરો પછી સારા આવશે તમારી પાસે. માઇક્રોફોન આપો જાવ કાઢો હાલો ભાઈ. हेलो हेलो આપણે જે કોઈ ભાઈઓને કે બહેનોને કે બાળકોને જેને ઉતાર્યું હોય તેનો ફિક્સ 100 રૂપિયા ભાવ છે. તો 100 રૂપિયા આપી અને દરેક ભાઈઓ બહેનો માતાઓ બધા લાભ લઈ શકો એવો અમારો અહીંયા નિર્ણય છે લીધેલો. બધાને આરતીનો લાભ લેવાનો છે. મારા જેને આરતીનો લાભ લેવો હોય તે 100 રૂપિયા મૂકી અને તમામને આરતીનો લાભ લેવાનો છે. વાલા